ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગઃ નામના બીજા અધ્યાયના 41મા શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ. આ શ્લોકના વિચાર ક્રમમાં શ્લોકના પૂર્વાર્ધનો ભાષ્યથી આપણે અર્થ સમજી ચૂક્યા. શ્લોકનો પૂર્વાર્ધ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. આ શ્લોકના પૂર્વાર્ધનું એક વાક્ય અને ઉત્તરાર્ધનું એક વાક્ય, બે વાક્ય બને છે. જેમાં પૂર્વાર્ધનો એક વાક્ય છે એ આપણે સમજી ચૂક્યા. પૂર્વાર્ધના વાક્યનું સ્વરૂપ છે હે કુરુનંદન ઇહ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા. ઇહ એટલે કે મોક્ષ માર્ગમાં, શ્રેય માર્ગમાં, એટલે કે જે શ્રેયાર્થી છે, મોક્ષાર્થી છે, જેને જન્માદિ દુઃખોથી છૂટવું છે,
એવા અધિકારી માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એના માટે એક જ સાધન છે. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં જેના માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એવો શબ્દ પ્રયોગ કરે છે. એટલે કે શ્રેયોર્થી માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ એક છે, એક જ માત્ર સાધન છે. વ્યવસાયાત્મિકા એટલે નિશ્ચય સ્વભાવા, બુદ્ધિ એક જ છે. બુદ્ધિ એટલે કે સાધન જ્ઞાન એક જ, એકાય, કે જે ભગવાન શ્રી કૃષ્ણ એમાં સાંખ્ય બુદ્ધિ બતાવી ચૂક્યા અને યોગ બુદ્ધિ બતાવવા જઈ રહ્યા છે. ને ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ જે ઉપાય અને ઉપેયભૂત છે એ જ એકમાત્ર મોક્ષનું કારણ છે. એ સિવાયની બીજી જે બુદ્ધિઓ છે, એટલે કે પરંપરાઓ છે, જ્ઞાન છે, મત છે, વાડા છે, પંથ છે, એ કોઈ નિર્વિશેષ મોક્ષના સાધન નથી. સંસારનો લાભ પ્રદાન કરવા વાળા છે. તો આનો આપણે વિસ્તારથી વિચાર કર્યો. હવે ઉત્તરાર્ધ જોઈએ. ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. આ શ્લોકનું ઉત્તરાર્ધનું સ્વરૂપ છે. એને આપણે વાક્ય રૂપમાં બોલીએ, વાક્ય ક્રમમાં. તો એનું વાક્યનું સ્વરૂપ છે, જો બોલો, અવ્યવસાયિનામ બુદ્ધયઃ અવ્યવસાયિનામ બુદ્ધ્યઃ. બોલો, બુદ્ધ્યઃ. અવ્યવસાયિનામ બુદ્ધયઃ બહુશાખાઃ. બોલો, બહુશાખાઃ અનંતાશ્ચ. ઉપરથી લગાડો ભવંતી. તો ભગવાન કહે છે કે અવ્યવસાયિનામ બુદ્ધયઃ બહુશાખાઃ અનંતાશ્ચ ભવંતી. આ શ્લોકનું ઉત્તરાર્ધ સ્વરૂપ છે. સામાન્યતઃ વાક્યનો અર્થ થાય કે જે અવ્યવસાયી છે, અર્થાત કે જેને સંસારનો લાભ લેવો છે, મોક્ષ નહીં પણ સંસારનો લાભ લેવો છે. એને માટે બુદ્ધયઃ એટલે સાધનો, બહુશાખા અનંતાશ્ચ, એના સાધનો ના બહુ ભેદ છે અને અનંત પણ છે. અવ્યવસાયી માટે અનેકો સાધનો છે અને વ્યવસાયી એટલે કે મોક્ષાર્થી માટે તો આ જે ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે યોગ બુદ્ધિ ને સાંખ્ય બુદ્ધિ રૂપી એક જ સાધન છે. અને અવ્યવસાયી એટલે કે જે પ્રેય,
પ્રેયના આકાંક્ષુ એવા અવ્યવસાયી માટે બુદ્ધય એટલે કે સાધનો. ત્યાં બુદ્ધયનો અર્થ છે બુદ્ધય એટલે કે સાધનો, જ્ઞાન. સાધન બહુ, એની શાખાઓ બહુ છે અને સ્વરૂપથી એ અનંત છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા શ્રેયના સાધન અને પ્રેયના સાધનની અંદર કમ્પેરિઝન કર્યું કે શ્રેયનું સાધન વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક છે અને પ્રેયનું સાધન જે અવ્યવસાયી માટે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ એમ પણ કહી શકાય. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ અનંત છે અને બહુ શાખાવાળી છે. કારણ કે સંસારની અંદર લાભ જે છે ને એ અનંત છે, લાભની પણ શાખાઓ બહુ છે. એટલે એ પ્રમાણે સાધનો જે છે ને એ બહુ છે અને સાધનો સ્વરૂપથી અનંત છે. આ સામાન્ય અર્થ છે. ભગવાન ભાષ્યકાર શું કહે છે જો એમાં જોઈએ. હવે ભાષ્યકાર જે છે એ ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરે છે. જો તો સૌથી પહેલા ભગવાન ભાષ્યકારે આ ઉત્તરાર્ધનું જે વ્યાખ્યાન કર્યું છે એ સમગ્ર ભાષ્યનું આપણે ઉચ્ચારણ કરી લઈએ. જુઓ, યાહ પુનઃથી યાહ પુનઃ ઇતરાહ વિપરીત બુદ્ધય યાસામ શાખા ભેદ પ્રચાર વશાદ અનંતોપારો અનુપરત સંસારો નિત્ય પ્રતતો વિસ્તીર્ણો ભવતી પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્તવશાત ચ ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિષુ સંસારો અપી ઉપરમતે. આ આવશ્યક વાત કહી અને હવે ઉત્તરાર્ધના પ્રતિપદનું વ્યાખ્યાન આગળ જુઓ. તાહા બુદ્ધય બહુ શાખા. બહુ શાખા એ મૂળ શબ્દનો અર્થ કરે છે. બહવ્ય શાખા યાસામ તા બહુ શાખા બહુભેદા ઇતિ એતત પ્રતિશાખા ભેદેન હ્યનંતાશ્ચ. હ્યનંતાશ્ચ એ મૂળનો શબ્દ છે. હ્યનંતાશ્ચ બુદ્ધય કેશામ અવ્યવસાયીનામ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ રહિતાનામ ઇત્યર્થ. આ ઉત્તરાર્ધનું ભાષ્ય થઈ ગયું. ઉત્તરાર્ધ વિશે ભાષ્યકાર શું લખે જો, યા પુનઃ એટલે કે જે બીજી જે બુદ્ધિ છે, અવ્યવસાયી બુદ્ધિ વિશે કહે છે. યા પુનઃ ઇતરાહ વિપરીત બુદ્ધય એનું સ્વરૂપ બતાવે છે. ઇતરાહ વિપરીત બુદ્ધય. ઇતરાહ એટલે બીજી. કોનાથી બીજી? વ્યવસાયાત્મિકા બુદ્ધિથી ભિન્ન. વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ એવા આપણે બે ભેદ કરીશું. વ્યવસાયાત્મિકા બુદ્ધિ થઈ યોગ બુદ્ધિ ને સાંખ્ય બુદ્ધિ કે જે શ્રેયનું કારણ છે. અને એનાથી ઇતરાહ એટલે ભિન્ન. વિપરીત બુદ્ધય. વિપરીત એટલે પ્રકૃત, બુદ્ધિથી વિપરીત એટલે જુદી, ભિન્ન બુદ્ધય.
જે બહુ છે અને અનંત છે એવું કહેવું છે. પણ એ પહેલા ભાષ્યકાર આ જે વિપરીત બુદ્ધિ એટલે કે જે અવ્યવસાયીઓની જે બુદ્ધિ છે એ અનર્થનું કારણ છે એ બતાવી અને પછી શ્લોકના પદોનું વ્યાખ્યાન પછી કરે છે. શ્લોકના પદોનું વ્યાખ્યાન કરતા પહેલા ભગવાન ભાષ્યકાર આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિથી જે ભિન્ન બુદ્ધિઓ જે છે, જે સંસારનું કારણ છે, એમાં લાભ નથી, નુકસાન છે. શું છે? નુકસાન છે. બલકે અનર્થનું કારણ છે. એનાથી અનર્થની પ્રાપ્તિ થાય છે. અર્થની નહીં પણ અનર્થની પ્રાપ્તિ થાય છે. અનર્થની પ્રાપ્તિ એટલે સંસારની પ્રાપ્તિ થાય છે. એનાથી સંસાર મટતો નથી પણ વધતો જાય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિથી જે ભિન્ન બીજી બુદ્ધિઓ છે એટલે કે બીજા સાધનો છે એનાથી સંસાર મટતો નથી પણ વધતો જાય છે. એ વાત ભાષ્યકાર પહેલા બતાવે છે. જો યાસામ શાખા ભેદ પ્રચાર વશાદ અનંતો અપારો અનુપરત સંસારો નિત્ય પ્રતતો વિસ્તીર્ણો ભવતી. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ કેવી છે? જેનાથી સંસાર છે ને એ વધે છે, સમાપ્ત નથી થતો પણ વધે છે. નિત્ય પ્રતત વિસ્તીર્ણ ભવતી. એનાથી જે સંસાર છે નિત્ય પ્રતત રોજ રોજ એનો વિસ્તાર થતો જાય છે. જેમ જેમ મનુષ્ય સકામ કર્મ કરે અને સકામ કર્મથી સંસાર જે છે એ વધતો જાય છે. સકામ કર્મનું ફળ જીવ એના ફળનો ભોગ કરે અને ભોગ કરવા માટે શરીર જોઈએ. વૈદિક કર્મ કરે દેવ શરીર જોઈએ. તો શરીર પ્રાપ્ત થાય અને શરીરનું મૃત્યુ પણ થાય છે. એટલે કે જન્મ અને મૃત્યુની શૃંખલા જે છે ને એ ચાલુ ને ચાલુ રહે છે, વધતી જાય છે. સંસાર અનંત, અપાર અને અનઉપરત રહે છે. કારણ કે સંસાર કેવો છે? અનંત છે, અપાર છે. અનંત અને અપાર એવો આ જે સંસાર છે એ અનઉપરત ભવતી. એનાથી સંસાર મટતો નથી, સમાપ્ત નથી થતો. અવ્યવસાયાત્મિકા બુદ્ધિથી સંસાર મટતો નથી. અનઉપરત એટલે એની ઉપરતી નથી થતી પણ વધતો જાય છે. અને સંસારનું સ્વરૂપ બતાવ્યું અનંત અને અપાર. સંસાર કેવો છે? અનંત છે અને અપાર છે. અનંત એટલે કે જેનો કોઈ અંત નહીં. અપાર એટલે જેનો કોઈ પાર નહીં, કિનારો નહીં. તો કેમ એવું? તો ભાષ્યકાર એનું કારણ બતાવે છે. શાખા ભેદ પ્રચાર વશાત અવ્યવસાયાત્મિકા જે બુદ્ધિ છે ને એટલે કે સકામ બુદ્ધિ છે ને, સકામ કર્મ કયો, અવ્યવસાયાત્મિકા બુદ્ધિ કયો, એક
એની શાખાના ભેદનો પ્રચાર બહુ છે. એની જે શાખાઓ છે એ શાખાઓમાં બહુ ભેદ છે. શાખાઓની અંદર ભેદ બહુ રહેલા છે. શાખા ભેદ, શાખા ભેદનો અર્થ છે બુદ્ધિ પરિણામ વિશેષ. બુદ્ધિ પરિણામ વિશેષ શાખા ભેદનો અર્થ છે બુદ્ધિ પરિણામ વિશેષ. રુચિ, સંસારમાં કોઈ મનુષ્યની રુચિ એક સરખી છે નથી. અપ્રામાણિક બુદ્ધિ છે અને એનો જે પ્રચાર છે, શાખા ભેદનો પ્રચાર. પ્રચાર એટલે પ્રવૃત્તિ. પ્રચારનો અર્થ છે પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ વસાત એટલે એ પ્રવૃત્તિના કારણે, પ્રવૃત્તિને વશ થઈને મનુષ્ય એમાં પડ્યો પાથરો રહે છે અને એનો સંસાર મટતો નથી. તો સંસાર જે છે એ નિત્ય પ્રતત, નિત્ય પ્રતત વિસ્તીર્ણો ભવતી. વિસ્તીર્ણ એટલે વિસ્તાર થતો જાય છે. સમાપ્ત નથી થતો પણ વિસ્તાર થતો જાય છે સંસારનો. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિનો અર્થ છે કર્મ. યોગ બુદ્ધિ એટલે નિષ્કામ કર્મ. યાગાદિ જો નિષ્કામ રૂપથી કરવામાં આવે તો એ મોક્ષનું સાધન, અને એના એ જ યાગાદિ જો સકામ સંસારના લાભ માટે કરવામાં આવે તો એ સંસારનું સાધન. અને એ સકામ કોટિક કર્મ જે છે એને જ ભગવાન અહીંયા અવ્યવસાયત્મિકા બુદ્ધિથી એનું ગ્રહણ કરે છે. તો એ સકામ કર્મ જે છે એ અનંત, વેદમાં એની કોઈ ગણતરી નથી. એ બહુ છે, એની શાખાઓ બહુ છે, અને શાખાઓ બહુ હોવાથી એનાથી પ્રાપ્ત થતો સંસાર જે છે એ સંસાર અનંત અને અપાર એવો સંસાર જે છે એ ઉપરત નથી થતો પણ વિસ્તારને પ્રાપ્ત થાય છે. કારણ કે યાગાદિ સકામ યાગાદિ કર્મના ફળ સ્વરૂપે જીવ આ શરીર છૂટ્યા પછી સ્વર્ગનો ભાગીદાર થાય છે. ક્યાં જાય છે? સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો સ્વર્ગ એટલે શું? દેવ શરીર. મનુષ્ય શરીરથી ભિન્ન શરીર દેવ શરીર. આ શરીર છૂટ્યા પછી જીવ દેવ શરીરને ગ્રહણ કરે છે. દેવ શરીર ગ્રહણ કરીને દિવ્ય ભોગોને ભોગવે છે કર્મના ફળ સ્વરૂપે. તો શાસ્ત્ર કહે છે કે ત્યાં નિર્વિશેષ મોક્ષ નથી સંભવ. દેવ શરીર નિમિત્ત કર્મ નો ફળ છે એ ભોગથી જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ જે 9મા અધ્યાયમાં કહે છે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, એ કથનાનું સાર એ જીવ પાછો આવે છે અને પાછો જન્મ ગ્રહણ કરે છે. જન્મ ગ્રહણ કરીને જો મનુષ્ય શરીર યોગ્ય એની પાસે જો શેષ કર્મ હોય તો મનુષ્ય શરીર ધારણ કરે છે, યા અન્ય શરીર ધારણ કરે છે. અન્યથી અભિપ્રાય છે તિર્યક શરીર. મનુષ્ય જે પોતાનાથી ભિન્ન જે શરીરને જોઈ શકે છે એવા તિર્યક શરીર. તો એ તિર્યક શરીર જે છે એનો કોઈ પાર છે? એટલે કે આ જે
જન્મ અને મૃત્યુરૂપી જે સંસાર છે એની અંદર એ જે છે જન્મ મરણ એ રીતે આ જીવ છે એ કર્મના ફળ સ્વરૂપે ભટક્યા કરે છે અને એનો સંસારનો ક્યારેય પાર આવતો નથી. એટલે સકામ કર્મયોગ જે છે એ સંસારનું કારણ છે, નિષ્કામ કર્મયોગ જે છે એ મોક્ષનું કારણ છે. એટલે આગળની પંક્તિમાં શું કહેજો, પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વશાચ ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિશુ સંસાર અપી ઉપરમતે. હવે જે આ જે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ સકામ કર્મયોગ જે કહો તે એની શાખાના ભેદનો પ્રચાર બહુ છે. એટલે એના કારણે સંસાર જે છે અનંત અને અપાર એવો જે સંસાર છે એ સમાપ્ત નથી થતો, બલકી વધતો જાય છે. જ્યારે નિષ્કામ કર્મયોગ જે છે જેના માટે ભગવાન ભાષ્યકારે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરે છે. એટલે પ્રમાણથી જનિત જે વિવેક બુદ્ધિ છે એટલે કે નિષ્કામ કર્મયોગના કારણે આગળ સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ, સાંખ્ય બુદ્ધિ દ્વારા આત્મતત્વનો બોધ થતા એને જ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ કહે છે ભગવાન ભાષ્યકાર. તો હવે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વશાત સંસાર ઉપરમતે. કેમ? કારણ કે અનંત ભેદ બુદ્ધિ જે છે એ ઉપરત થઈ જાય છે. પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી અનંત ભેદ બુદ્ધિ જે છે એ સમાપ્ત થઈ જાય છે. પ્રમાણજનિત વિવેક બુદ્ધિ જે છે એ ઇતર ભેદ બુદ્ધિની બાધિકા છે, આપણે પહેલાં જાણી ચૂક્યા. પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી અપ્રમાણજનિત વિવેક બુદ્ધિ સમાપ્ત થઈ જાય છે. તો પ્રમાણજનિત વિવેક બુદ્ધિના નિમિત્તથી અનંત ભેદ બુદ્ધિ જે છે એ ઉપરત થઈ જાય છે. અને અનંત ભેદ બુદ્ધિ ઉપરત થઈ જવાથી સંસારો આપી ઉપરમતે, સંસારનો પણ ઉપરામ થઈ જાય છે. કારણ કે સંસારની પ્રાપ્તિનું નિમિત્ત અજ્ઞાન જે છે એ દૂર થઈ જાય છે. એટલે ભગવાન ભાષ્યકારે આ બેવ બુદ્ધિનો તફાવત બતાવ્યો. સકામ કર્મ યોગ, અવ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ સંસારનું કારણ છે, એનાથી સંસાર વધતો જાય છે. અને નિષ્કામ કર્મયોગ જે વ્યવસાયાત્મિક બુદ્ધિ એનાથી સંસાર સમાપ્ત થાય છે. તો આવી આ ઇતર ભેદ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ જે છે એના વિશે ભગવાન કહે છે તાહા બુદ્ધયો બહુ શાખા. તા બુદ્ધય અવ્યવસાયી બુદ્ધિ એટલે કે યોગ બુદ્ધિ ને સાંખ્ય બુદ્ધિ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ સંજ્ઞા જેની છે એ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી ભિન્ન બુદ્ધિ જે છે એ બહુ શાખા છે. એની શાખા બહુ છે. બહવ્ય શાખા યાસામ તા બહુ શાખા. જેની શાખાઓ બહુ હોય એને કહેવામાં આવે બહુ શાખા. તો બહુ શાખા, શાખા એટલે ભેદ. એટલે ભાષ્યકાર આગળ અર્થ કરે છે બહુ ભેદા ઇત્યેતત. એટલે કે વિપરીત બુદ્ધિ જે છે એ બહુ ભેદવાળી છે. બહુ ભેદા એ એક નથી. એના ભેદ બહુ છે, અનંત છે. અનંત પ્રકારના સકામ કર્મો છે ભેદની અંદર. સંસારના લાભ પણ અનંત છે. જે લાભ લેવો હોય એ લાભ પ્રમાણે આપણે ત્યાં કર્મનું વિધાન વેદની અંદર જોવા મળે છે. એટલે કે એના ભેદ બહુ છે.
એટલું જ નહીં, બહુભેદ એટલે બહુ શાખા બહુ ભેદો છે એટલું જ નહીં, પ્રતિશાખા ભેદેન અનંતાશ્ચ બુદ્ધય, પ્રત્યેક શાખાના ભેદને કારણે એ સ્વરૂપથી અનંત છે. અનંત એટલે જેનો અંત ન આવે એવી એ બુદ્ધય, એ બુદ્ધિ છે. કેશામ કોને માટે આ બુદ્ધિ આવી છે? બહુશાખા અનંત તો કયો અવ્યવસાયી નામ, અવ્યવસાયી નામ એટલે કે અવ્યવસાયી છે. કોણ છે? પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ રહિતા નામ. અવ્યવસાયી નામ એ પદનો અર્થ કર્યો પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ રહિતા નામ ઇત્યર્થ. અર્થાત કે જે પ્રમાણ જનિત વિવેક બુદ્ધિથી જે રહિત છે એવા આ અનંત અને બહુશાખાવાળી જે ભેદ બુદ્ધિ છે એની અંદર જ આવા જીવો પડ્યા પાથર્યા રહે છે, અને આવા જીવાના સંસારનો નાશ થતો નથી. એ સંસારમાં જ ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે જાય, ક્યારેક વચ્ચે મનુષ્ય બને. કારણ કે શાસ્ત્રની અંદર 3 પ્રકારના શરીર કયા છે? દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. આ 3 પ્રકારના શરીર શાસ્ત્ર પ્રમાણથી જોવા મળે છે. દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. મનુષ્ય શરીર ધારી તો આપણે છીએ જ, અને તિર્યક શરીર એ આપણને આજુબાજુમાં દેખાય છે. કીટ પતંગ આદિ, કીડા મોકળા, કાગડા કૂતરા વગેરે, એ બધા કેવા કહેવાય? તિર્યક શરીર. દેવ શરીર જે છે ને એ આપણને દ્રષ્ટિગોચર નથી થતો, એ કેવળ શાસ્ત્ર પ્રમાણક છે. શાસ્ત્ર એ જેમાં પ્રમાણ છે, એ ચક્ષુનો વિષય નથી. તો આ જે શરીરો જે છે એ કોઈ અનંત એક છે? બોલો, આપણે કહી શકાય? કીટ પતંગ કેટલા હશે? 84 લાખ આપણે ત્યાં કહેવામાં આવે છે. તો આ શ્લોકના કથનાનુસાર ભગવાન ભાષ્યકાર અર્જુનને સાંખ્ય બુદ્ધિની ઉપાયભૂત જે યોગ બુદ્ધિની અંદર રુચિ ઉત્પન્ન કરવા માટે, એટલે કે અર્જુન જે છે નિષ્કામ કર્મ યોગની અંદર પ્રવૃત્ત થાય, એટલા માટે આ જે નિષ્કામ કર્મયોગ અને સકામ કર્મયોગ, આ બેવનું સ્વરૂપ ભગવાને બતાવ્યું. નિષ્કામ કર્મયોગ અભિપ્રાય અર્થાત કે સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ ભેગી કરીને ભગવાન શ્રી કૃષ્ણના કથનાનુસાર એ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ છે. અને જે સકામ બુદ્ધિ જે છે એ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ રહિત મનુષ્યો માટે છે. એ એમાં અંદર પડ્યા પાથર્યા રહે છે અને સંસારના લાભને પ્રાપ્ત કરે છે. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે આ સાંખ્ય બુદ્ધિને યોગ બુદ્ધિનું જે સ્વરૂપ બતાવે છે, જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ છે, એનો જે આશ્રય લે છે એ વ્યક્તિ જે છે બુદ્ધિમાન છે અને એ સંસારથી મુક્ત થઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણે સજ્જનો આ બેવ સાધનોનો વિવેક અને સ્વરૂપ બતાવ્યું આ શ્લોકમાં. એટલે આપણે એને જો ભેદથી કહેવું હોય તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ એવું કહી શકાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ મોક્ષનું કારણ છે, અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ સંસારનું કારણ છે. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી એનો બાદ થઈ જાય છે. શું થઈ જાય છે? બાદ થઈ જાય છે. અવ્યવસાયાત્મિકા બુદ્ધિથી સંસાર વધતો જાય છે અને વ્યવસાયાત્મિકા બુદ્ધિથી
સંસાર જે છે એ સમાપ્ત થાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે બેવનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે હે અર્જુન, એટલે તું તો મોક્ષનો અધિકારી છો, તારે તો જન્માદિ દુઃખોથી નિવૃત્ત થવું છે, એટલે તારે તો આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એનું જ અનુષ્ઠાન કરવાનું છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિમાં પણ જે યોગ બુદ્ધિ, જે સાધનરૂપ છે, જે એનું જ તું અનુષ્ઠાન કર. આ યુદ્ધ જે છે એ તું કર, નિષ્કામ કર્મયોગથી કરીશ, એટલે આ જે યુદ્ધ છે એ તારા માટે યોગ બુદ્ધિ થઈ જશે. જો સકામ ભાવથી કરીશ તો એ અવ્યવસાયી બુદ્ધિ થઈ જશે અને એનાથી સંસાર મળશે. નિષ્કામ કર્મયોગથી ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ અને ત્યારબાદ મોક્ષનો ભાગીદાર તું થઈશ. એટલે સંસારનો લાભ પ્રદાન કરવા વાળો ઉપાય, સાધન અને મોક્ષનું જે સાધન છે એ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બેવનો તફાવત બતાવે છે અને તફાવત બતાવીને અર્જુનની રુચિ નિષ્કામ કર્મયોગમાં થાય, યુદ્ધની અંદર પ્રવૃત્ત થાય, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. હવે આગળ પણ આ જે અવ્યવસાયી જે છે, પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જીવો છે, એની વાત આગળના શ્લોકમાં પણ કહે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.